દેવસુતી એકાદશી આજ દીનાનાથ સૂઈ જશે. લાગે છે કે સુવાનું એ નાટક કરતા હશે. સૂરજને ચાંદ તારા ધરતીને એ નચાવતા, ધરતી ઉપર જીવ જંતુ સૃષ્ટિને રમાડતા. સૂઈ જશે તો સૃષ્ટિનો આ ચાકડો કેમ ચાલશે. લાગે છે કે સુવાનું એ નાટક કરતા હશે. દેહ કેરી નાડીઓમાં બંસરી બજાવતા, માનવના હૃદયમાં એ તબલા વગાડતા. સૂઈ જશે તો નયનોમાં તેજ કોણ પૂરશે. લાગે છે કે સુવાનું એ નાટક કરતા હશે. ઋષિઓના કામ જોઈ ચેનથી સૂતા હશે. ઉગાડીને અન્ન એ તો બીજમાં સૂતા હશે. કામ જોઈ યશ આપી દીનાનાથ પોઢ્યા હશે. લાગે છે કે સુવાનું એ નાટક કરતા હશે. કામ જોઈ માનવીનું વલોજી પોઢ્યા હશે. સૂતા સૂતા માનવીના ખેલ એ જોતા હશે. જાગશે તો કર્મનો હિસાબ સૌનો માગશે. લાગે છે કે સુવાનું એ નાટક કરતા હશે. દેવને સુવાડી ચાલો કામે ના લાગીએ. પાલનહારના તાલ સાથે તાલને મિલાવીએ. નારાયણ કર્મ જોઈ આપણું જીવન ચલાવશે. લાગે છે કે સુવાનું એ નાટક કરતા હશે. દેવસુતી એકાદશી આજ દીનાનાથ સૂઈ જશે. લાગે છે કે સુવાનું એ નાટક કરતા હશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાનની જે બધાને દેવપોઢી 11ના ઘણા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સૌને હર હર મહાદેવ. બધાના કમેન્ટ કે કંઈ પણ એવું કરજો મને કે જેથી મને ખ્યાલ આવે કે આગળ કોઈ એવા ભજન કે જો તમારી પાસે હોય તો પણ મને વોટ્સઅપમાં મોકલશો, તો જેથી હું એ પણ ગાઈ શકું. અને જે જાણે છે, મને ઓળખે છે, એ લોકો જે મારા નજીકમાં છે એ તો બધા મારો સંપર્કમાં હોય છે. હું એની પાસેથી પણ કંઈ લઈ શકું છું કે મેળવી શકું છું. પણ તમારી પાસે જો કાંઈ પણ હોય તો મને જરૂરથી મોકલજો. હરિહરના સાનિધ્યમાં તમારી સાથે જોડાયેલો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, કમેન્ટ કરો. બધાને ઘણા ઘણા જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.